જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં વરસાદ. ભાદરપાડા ગામે વાવાઝોડામાં આશ્રમનો શેડ ઉડ્યો. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ગુરુવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી માવઠું પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્રમંજરી ખરી પડવા સાથે ઘઉં, ડુંગળી, શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જ્યારે સાંજે ડાંગના અંતરિયાળ વિસ્તાર ભદરપાડા ગામે વાવાઝોડા સાથે કમોસમી વરસાદમાં ગુરુકુળ આશ્રમ શાળાનો શેડને નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર ગુરુવારે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ, સુબીર, ચિંચલી, ગારખડી વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિંબંગ વાદળો ઘેરાઈ જવા પામ્યા હતા. જ્યારે જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી થઈ જવા પામ્યું હતું. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની વાત કરીએ તો જેમાં કમોસમી વરસાદને પગલે આંબાની મંજરી ખરી પડવા સાથે ખેતરમાં ઘઉં, ડુંગળી સહિત શાકભાજીને નુકસાન થવાની દહેશત ઊભી થઈ હતી. જોકે ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા સહિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થતાં વરસાદ નહીં પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન સાંજે વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભદરપાડા વિસ્તારમાં ભારે વાવાઝોડું ફૂંકાતા ગુરુકુળ આશ્રમ શાળાનો શેડ ઉડી જતાં મોટું નુકસાન થયું હતું. સાકરપાતળ સહિત ભદરપાડા દગુનિયા વિસ્તારમાં સાંજે એકાએક ભારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા આંબાવાડીમાં મોર ખરી પડવા સાથે વૃક્ષ પડવાની પણ ઘટના બની હતી. કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ભદરપાડા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. તેમજ અસરગ્રસ્ત લોકોએ સરકાર પાસે વળતરની આશા વ્યક્ત કરી છે.